અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર ધીમે ધીમે તોફાન વધતું જોવા મળી રહ્યું છે। એક સાથે બંને નવી સિસ્ટમો સક્રિય બનીને દરિયામાંથી વળાંક લઈને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલીને ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો, સિસ્ટમ ઉપરની તરફ આગળ વધવાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા અત્યારે સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી વધારે અસર કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોના ઝુંડ પણ ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ, તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને લઈને ફરીથી ઘોર અંધારપટ છવાતો હોય તેમ ગુજરાતમાં ધોળા દિવસો દરમિયાન વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતમાં મંડરાતા જોવા મળવાના છે। ચોમાસાના આગમનને લઈને રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના આ તમામ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના તીવ્ર પરિભ્રમણો સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહ્યા છે। હાલ અત્યારે દરિયાની અંદર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આજુબાજુના તમામ ક્ષેત્રમાં તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। ચોમાસું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકતું હોય તેમ અત્યારે કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મદુરાઈ, બેંગલુરુ અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસું ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે। ધીમે ધીમે સિસ્ટમની દિશાઓ બદલાઈ રહી છે। અરબી સમુદ્રના વિસ્તારથી હવે પછી ગોવાના વિસ્તારથી મુંબઈના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ખાસ આગાહીને જોતા આગામી 4 દિવસની અંદર ગુજરાતના તમામ હવામાનોની અંદર પલટાઓની સાથે માવઠાનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે। સિસ્ટમો દિશાઓ બદલવાની સાથે વળાંક લેવાને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે। ઉત્તર ભારતના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર સંક્રમણ સક્રિય બનીને હલચલ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। હવે પછી આ સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેમાં હવે કચ્છના તમામ ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર ફરીથી ભયંકર ગરમીની વચ્ચે હવે પછી લોકોને રાહત મળતી હોય તેમ ભર ઉનાળા દરમિયાન અને શરૂ થતા નવા નક્ષત્ર એટલે કે રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું દબાણ સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જિલ્લાઓ પ્રમાણે અને વિસ્તારો પ્રમાણે જો વાત કરીએ તો હવે પછી ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતની અંદર થરાદ પંથકમાં પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, હિંમતનગરના સંપૂર્ણ વિસ્તારથી મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના આ તમામે તમામ વિસ્તારોની અંદર ઘોર અંધારપટ, કાળા ડિબાંગ વાદળો અને તોફાની સિસ્ટમની ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે। કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે। રાપરના વિસ્તારથી ગાંધીધામ, બાડલીના પંથકથી માંડવીના તમામ ક્ષેત્રમાં, નળિયાના વિસ્તારથી લખપત અને ખાવડ પંથકની અંદર પલટાવ આવતો હોય તેમ કચ્છનું સંપૂર્ણ હવામાન બદલાવાને લઈને પણ તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। આમ કચ્છના હવામાનોની અંદર પણ પલટાવને લઈને નવી નકોર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના પંથકમાંથી પણ અત્યારે
વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને માવઠા માટેનું દબાણ દર્શાવી રહ્યા છે. જામનગરનો ક્ષેત્ર સલાયાનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના પંથકથી રાજકોટ, ચોટીલા બોટાદ જસદણના વિસ્તારથી ગોંડલ, ભાનવડ પોરબંદરના ક્ષેત્રથી મોરબી અને સુરેન્દ્રનગરના હવામાનની અંદર ધીમે ધીમે પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી અને પોરબંદરના તમામ વિસ્તારોની અંદર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે માવઠાનું તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્રનું હવામાન પલટાવાને લઈને માવઠાનું ભયંકર જોર વધવાની સૌરાષ્ટ્ર માટે તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરવાને લઈને દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર પણ પલટાવ સાથે વાદળોના ઝુંડ ઘેરાવતી જોવા મળવાની છે. જેમાં વિસ્તારોની અંદર વલસાડ, બિલીમોરા, નવસારી, વનસાડા, આહવાના પંથકથી સાપુતારાના હવામાનોની અંદર પલટાવ સાથે જોર વધી રહ્યું છે. વ્યારા, બારડોલી, સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડાના ક્ષેત્રની અંદર, ભરૂચના ક્ષેત્રથી અત્યારે દહેજના વિસ્તારમાં, ડેડિયાપાડાના ક્ષેત્રથી સિનોર, કરજણના તમામ ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારોની અંદર પલટાવોની શરૂઆત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે માવઠાનું ભયંકર જોર વધવાની તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતની અંદર અત્યારે એક તરફ ભયંકર ગરમીઓ પડી રહી છે તો બીજી બાજુ અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આગામી 3 કલાકની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાના નવા સંકટને લઈને ગુજરાતના તમામ વિસ્તારો માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ફક્ત વરસાદ નહીં પરંતુ ગુજરાતના વિસ્તારમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે રાજ્ય ઉપર માવઠાનું તોફાની સંકટ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરો ફૂંકાતી હોય તેમ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકર પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં હવે પછી ફરીથી માવઠાના સંકટ વધવાને લઈને જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ, આવનારી 31 તારીખ, નવા મહિનાની 1 તારીખ અને આવનારી 2 તારીખ આમ ગુજરાતમાં હવે 4 થી 5 દિવસ સુધી ભારેથી અતિ ભયંકર વરસાદ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર એટલે કે હવામાન ખાતાની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ સામે આવી રહી છે. જેમાં આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ખેદાન મેદાન સક્રિય બનતું હોય અને તોફાની પવનોનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીના સંપૂર્ણ વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનોની લહેરો ફૂંકાવાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હવે આંધી, તુફાન, વંટોળ જેવા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ બધાની સાથે એક સાથે 5 નવી સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. જેમાં સૌપ્રથમ સિસ્ટમની વાત કરીએ તો અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તાર, લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ભયંકર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાં
ચોમાસું પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ કન્ડિશનને જોતા આવનાર 2 થી 3 દિવસની અંદર હવે પછી અંદમાન નિકોબારના ક્ષેત્રથી લક્ષદ્વીપના વિસ્તાર, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસું ધબધબાટી બોલાવતું હોય તેમ હવે પછી ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। હાલ અત્યારે દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રની અંદર ચોમાસાની ગતિવિધિઓને લઈને ભયંકર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, જેની અસર બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ઉદ્ભવીને ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનાર 24 થી 48 કલાકોની અંદર હવે પછી ગરમીના પ્રમાણની અંદર પણ મોટા પાયે ઘટાડા થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરીથી માવઠાનો નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ આવનારી 30 તારીખથી મેઘરાજા ગુજરાતમાં ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે। એ પહેલા ગુજરાતની અંદર હવે પછી હવામાન બદલાવાની સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર મોટા પલટાઓની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર આવનારી 30 તારીખના રોજ, 31 તારીખના રોજ અને 1 તારીખથી આવનારી 2 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ વધવાને કમોસમી વરસાદના તીવ્ર ઘેરાવા સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તેમ તેમ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય બનવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આજથી જ વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ કચ્છના તમામ વિસ્તારોમાં ઓચિંતાની ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે પલટાવ આવતો જોવા મળવાનો છે। બનાસકાંઠા, પાટણના ક્ષેત્રમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના તમામ વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ હવે પછી પલટાવ આવતા જોવા મળવાના છે। આમ 30 તારીખના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। આવનારી 31 તારીખથી ગુજરાતની અંદર આ સિસ્ટમનું દબાણ વધવાને લઈને હવે પછી કચ્છના વિસ્તારથી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના રોજ આવનારી 31 તારીખના રોજ વરસાદના ખતરાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। જે પછી આવતા મહિનાની 1 જૂનની શરૂઆતની સાથે એટલે કે 1 જૂનની શરૂઆતને લઈને ભાવનગરનો વિસ્તાર, અમરેલીના ક્ષેત્રની અંદર, પાટણના વિસ્તારથી નર્મદા, વડોદરાના ક્ષેત્રથી છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના સંપૂર્ણ હવામાનોની અંદર હવે પછી મોટા પલટાઓની વચ્ચે તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। અને 2 તારીખના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતનો ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ખતરાની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગના વિસ્તારથી ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર ફક્ત વરસાદ જ નહીં પરંતુ હવે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળવાની છે। ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવતો હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરો ફૂંકાવાની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારોથી લઈને આગામી 3 થી 4 દિવસની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી વરસાદનો સંકટ અને વરસાદનો નવો ખતરો ગુજરાતમાં શરૂ થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતની અંદર આગામી 4 દિવસ સુધી કડાકા ભડાકાની તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હાલ અત્યારે આકરા ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રી આસપાસ ટેમ્પરેચર પહોંચી ગયું છે। બપોરના સમય દરમિયાન કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોની ચિંતાની અંદર વધારો થાય તેવી નવી નકોર અને તાજી આગાહીઓ કરવામાં આવી છે। આ અસહ્ય ગરમીના માહોલ વચ્ચે 30 થી લઈને 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ, માવઠું પડવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની લહેરો ઊભી થઈ રહી છે। અરબી સમુદ્રના વિસ્તારમાં
તોફાન વધી રહ્યું છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ગતિવિધિઓ સક્રિય થવાની સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે। હવામાન વિભાગના દર્શાવવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે। કમોસમી વરસાદની સાથે હવામાન વિભાગ દ્વારા હવે પછી અનેક વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ ગાજવીજ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને માવઠાનું ભયંકર સંકટ ટોળાતું હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતોની અંદર અત્યારે ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઊભા પાકો જેમાં પણ કેરીના પાકોને પુષ્કળ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ વધશે તેમ તેમ દરિયાની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે। આવનારી 30 અને 31 મેના રોજ ગુજરાતની અંદર મેઘગર્જનાની વચ્ચે હવે પછી વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે 30 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ જિલ્લાઓની અંદર મોટા પલટાઓની વચ્ચે હવે પછી વરસાદનું સંકટ ટોળાઈ શકે છે। કમોસમી વરસાદનો વ્યાપ થોડો ઓછો છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, ઉત્તરા અમરેલી, સાબરકાંઠા, દાહોદના વિસ્તારની અંદર છોટાઉદેપુરના વિસ્તારથી અનેક વિસ્તારોની અંદર મેઘગર્જના, વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આમાં 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સરહદીય વિસ્તારોની અંદર તોફાની પવનનું જોર વધતું હોય તેમ ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે માવઠાનું તોફાન વધતું જોવા મળવાનું છે। 1 જૂનની અંદર 12 જિલ્લાઓની અંદર ભારે વરસાદની સાથે સાથે વરસાદ અને માવઠાનું તોફાન સંકટ વધતું હોય તેમ ગુજરાતમાં ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આવનારી 1 જૂન 2000ના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓની અંદર માવઠાની વ્યાપક અસરો જોવા મળવાની છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારથી અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે। જ્યારે કે 2 જૂનના દિવસે આ સિસ્ટમ આગળ વધવાની સાથે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા સહિત અનેક વિસ્તારોની અંદર ગાજવીજને આંધી, તુફાન, વંટોળ સાથે તોફાન દર્શાવતી હોય તેમ હવે પછી સિસ્ટમનું ભયંકર સંકટ વધતું હોય તેમ અનેક વિસ્તારોમાં તોફાન દર્શાવતી જોવા મળવાની છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ જોવા મળી શકે છે। માવઠાની તીવ્ર અસરને લઈને સિસ્ટમ સક્રિય બનશે, એટલે કે આવનાર 2 દિવસની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગરમી જોવા મળી શકે છે, પરંતુ લોકોને રાહત મળતી હોય તેમ હવામાનની અંદર પલટાવ અને અસહ્ય બફારા બાદ હવે પછી મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું મોટું સંકટ ગુજરાતના વિસ્તારોની અંદર ટોળાતું જોવા મળી શકે છે અને ખેડૂતોને સાવચેત રહેવાની સાથે માર્કેટિંગ યાર્ડની અંદર રાખેલા પોતાના માલને ખુલ્લો રાખ્યો હોય તો તેને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી લેવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે।